શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મોરકુટીર અને દાનલીલાના અલૌકિક મનોરથ યોજાયા. કુનીતિથી કમાયેલું ધન નક્કામું, સુનીતિથી કમાયેલું ધન શ્રેષ્ઠ ધન. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રી કામવનવાળા સ્વમુખે રસપાન કરાવતા પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું. વ્રજ એ પ્રભુનું ઘરધામ. સર્વશાસ્ત્રોનો સ્વાર શ્રીમદ ભાગવત. જીવનના અંત સમયે ભૌતિક વિચારો છોડીને પ્રભુનું સ્મરણ કરો. પ્રભુની કૃપા વગર પ્રેમ ન ઉદ્ભવે. પ્રભુની સેવા એ જ શ્રેષ્ઠ કર્મ છે. પ્રભુ સ્મરણ એ મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે. જીવનમાં વિવેક, ધૈર્ય, આશ્રય હોવું જરૂરી. ઘર છોડવાથી સંસાર નથી છૂટતો. સદ્વિચારોને સત્કર્મ બનાવો. ભૂતકાળ છોડો, શોક ઉત્પન્ન થાય. વર્તમાનમાં બહુ વિચાર ના કરો, મોહ ઉત્પન્ન થાય. ભવિષ્યનો વિચાર ના કરો, ચિંતા ઉત્પન્ન થાય. સંસાર ક્યારેય મરતો નથી. સંસારને પ્રભુમાં જોડી દો. કથામંડપમાં મોરકુટીર, દાનલીલા, અલૌકિક દર્શન, નંદગામ, બરસાના, દાનધાટી, વ્રજભૂમિ જેવો માહોલ જોવા મળ્યો. મનોરથી પરિવાર રોકડવાલા દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. પૂજ્ય બંને અલૌકિક મનોરથોની આરતી ઉતારીને વૈષ્ણવને અલૌકિક લાહવો આપ્યો હતો. કીર્તનો દ્વારા ધોળ, પદનો સંગીત સથવારે આગવું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સૌ વહુજી ખાસ ઉપસ્થિત રહ્યા. વૈષ્ણવે પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવી. અનેક વૈષ્ણવ આગેવાનો ઉપસ્થિત રહીને સામૂહિક આરતી ઉતારી હતી.